અંગદાન એ મહાદાનનો સંદેશ આપતા સુરતમાં જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા અંગદાન જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંગદાનને પ્રિન્ટ કરેલી સાડીના સાથે સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી. અંગદાન એ મહાદાનનો સંદેશ આપતા સુરતમાં જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. અંગદાનમાં પ્રિન્ટ કરેલી સાડીના સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અભિયાનમાં જોડાયા હતા અને અંગદાન માટે અવેરનેસ ફેલાવવામાં આવી હતી. વ્રજેશ ઉનડકટ. આજે શું કાર્યક્રમ કરો? આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બે બહેનોની ભરતી થઈ છે, જિગીશાબેન અને નિર્જાબેનની. અને આજે એમનું વેલકમિંગ કરવાનું હતું અને એ અવસરે આજે અંગદાન મહાદાન એક જનજાગૃતિ લોકોમાં ફેલાય એ બાબતે આજે સૌ નર્સિંગ બહેનો આજે એમના જનજાગૃતિ ફેલાય માટેના બેનરો લઈને આજે આ બંને સુપ્રિન્ટેન્ડન્ટનું વેલકમ કરેલું હતું. અને આ જ રીતે એક અંગદાનથી કેટલી જિંદગી બચે છે એનો આ સંદેશો આ સિવિલ હોસ્પિટલ તો દિલીપભાઈ દેશમુખના દાદાના માધ્યમથી અનેક જગ્યાએ આવા જનજાગૃતિના કાર્યક્રમો કરેલા છે અને આગળ પણ કરતું રહેશે અને લોકોમાં જનજાગૃતિ ફેલાય એના માટેના સતત પ્રયત્ન કરતું રહે છે. અને આપણે જોઈએ છીએ તો સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા અંગદાન થયા છે, તો વધારેમાં વધારે લોકો સુધી એની જાગૃતિ ફેલાય એના માટેના આ કાર્યક્રમો આજે એમનું વેલકમિંગ આ રીતે અમે અહીંયા કરવામાં આવ્યું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.